અરે આવો આવો. તમે તો હું તો ચાંદનો વાટ જોઈ રહ્યો છું તમારી. હા બસ કીધું લાય ને. મેં કીધું સમ લેટ પડ્યા છે કોઈ ખબર ના પડી. આ ઘેર થોડું કોમ હતું પૂરાભાઈ એટલે બેઠો હતો ઘેર. હું તો જેવું છે કયો બસ શાંતિ છે. તબિયત બબિયત ઘેર બધા મજામાં કે મજામાં. તમે તો 2 દાડાથી ભેગા જ નહીં થયા ને કોઈ. શું કરે કોમ કરવું પડે કે ઘેર હા એતરમાં પાછું એંડા ને બેંડા વાવ્યું છે. બસ ઘણું આવ્યું છે હમણાં કપાન બપા બધું એ સારું છે કે? હો બધું complete સારું, છે સારું. ભગવાનની દયા છે 2 દાડાથી બજારમાં આયા નહીં. ના હમણાં તમે એક વાત સાંભળી શું વાત? આપણો ગામમાં ના કોઈ વાત સાંભળી નહીં હાડી મેં તો. તામંતાણ હું ખબર જ નહીં અમૂર્ત શું થયું? આપડે પેલા રમતુભા ને પેલા 2 જણા રહ્યા ને આપડે પેલા મગનભા હા હા એ બે શાન ના જીગરી ભાઈ બનાતા તમને ખબર છે એ તો યાર છેટ્ટી જૂના ભાઈ બનશે. લડવાન થયું છે હમણાં ના લડે કદી યાર લડતા હું ના- ને? અરે રાત દાડો એક થાળીમાં ખાવા વાળા 2 માણસ છે યાર. બધી વાત સાચી જ પણ હમણાં લડવાન થયું છે તમે કદાચ ગામમાં આવો તો ખબર પડે પણ આ તો વાત ફેલવાની નહીં હોય તમાર પાસે કોકને લડાયા ના હોય મોય. હું તો એ આપણે એ તો ઠીક વસ્તુ છે પણ કહેવાનો મતલબ કે 2 જણાનો ઝઘડો થયો છે બહુ જૂના ભાઈ બનો હતા પાછા ભાઈબંધો આપણા છે. જેવી જ ભાઈ બની હોણી ઓહો. પણ હું છે આ તો સમયની વાત છે આ તો નહીં કોક ને હળી કરી હોય તો જે હોય બરોબર ગમે છે. તે કોક આઘું પણ બે પાછું લડ્યા કર્યું છે હોય. આપણા જેવી જ ભાઈ બની હમ. તાણે એટલે આપણે હું તમને એક વાત કહું જો આપણા બેવાની ભાઈ બની લાખ રૂપિયા બરાબર આપણા જીવનમાં કોઈ દાડો આવી વસ્તુ ના થવી જોઈએ ના થાય. અનબન કદી ના થવી આપડે જોઈએ તો ગમે તેવા પેલું એ કરે તો આપડે કદી ભાઈબંધીમાં પેલી દરાર ના પડે. ગમે જેવો તોડાવા આવો ઓહો. પણ આપણે 2 જણા સમજવાનું કે આપણે બે જૂના ભાઈ બનો છીએ આપણા વ્યવહારો શું જે છે એ બધું વિચારવાનું ઓહો. તાણ અને આ પેલા અને 2 અત્યારે જણા જો લડી public તો નાખ્યું ભાઈ જો ભેગા રહીએ ને એટલે બધી લડાવા માટે પેલું એ કરે છે. સાચી વાત છે જો ગોમ સારું નહીં કોકનું સારું થતું હોય તો ગાડા અમુક માણસો હોય યાર આપણે અને કદાચ બધા હોય પણ અમુક માણસો હોય કે જેને ના ગમતું સારું હોય બધી વાત તો ઠીક છે પણ મારે એક જરૂર પડી છે. શું જરૂર પડી ભાઈ થોડું પૈસાની જરૂર પડી છે. કેટલા પૈસા બોલ પૈસા તારા 30,000 રૂપિયા જોવું છે. ઓહો 30,000 તે કશું વાંધો નહીં લઈ જજે 30,000 પણ- કીધું મારે આવી જાય મારા થોડા ખૂટું જ હતી મો કોમ જો લાગી પૂરા જાય. તારા લાય જો- ટેટાભાઈને કહેવા દે તો ટેટોભાઈ કોમ કાઢશી આટલું. વાત પૂરા તારી બરોબર છે લાખ રૂપિયા છે તારે ચિંતા નહીં કરવાની જો આપણા બે શેઠથી ભાઈબંધ છીએ ને એવા ભાઈબંધ છીએ ને કે આખું ગોમ જ છે ને આપણને તોડાવા તોય આપણી ભાઈ બની તૂટાવી નહીં જો ગોમ તો તોડામાં થ પણ આપણે 2 જણા આપણે મળી હંપીને રહેવું પડશે બરાબર તો તારે 30,000 જોતા હોય ને તો મારો છોકરો એરંડા વેચવા ગયો છે બરાબર કપાનું બધું પાક્યું હતું હજી કપાનું બધું તો લેવાનું બાકી છે પણ શું છે પેલા એરંડા વેચવા મોકલ્યો છે તે બપોરનો પૈસા લઈને આવે ને એટલે તું હોદનારના પૈસા મારો લઈ જજે બરાબર હજુ આવ્યું. કશું વાંધો નહીં તું તાર બે ફિકર આવજે માર પાણ હોતી હા હા હજુ આવ્યું. લઈ જજે લઈ જઈએ બીજું કોઈ કોમ બધ મને કહેજો હો. વધુ નહીં. લે હું જઉં હા ચાલો. હા હા તમારી ભાઈબંધી જોઈને તો મને જમતમ થશો જાણો તમારી ભાઈબંધી તોડાવું અને તમારી ભાઈબંધી જ્યાર સુધી નહીં તોડાવું ને ત્યાર સુધી મને ચેન નહીં પડે તોડાયા વગર તો નહીં જ રહું આ પૈસાની વાત તમારી આવી છે આ પૈસાની વાત આવી છે ને એમાં કોક રોલો ગાલું અને આઈડિયા બનાવું કોક અને જઉં હું રૂડા પહાણ અને રૂડા પહાણ જઈને આ પ્લાન બનાવું તમારી ભાઈબંધી તો તોડાયો ને તોડાયો નહીં છોડું હું તમને અરે હું તારા પહાડ જ આવતો તો હેડ્યો અલ્યા ઘેર જતો તારા આ તો તને વહી જોઈ ગયો હવે તોડાવું આ તો હગું તો કોઈ નહીં હગા છીએ ભયંકર તારે તો અરે લાયો છું તને ગયો ને તો તારો રૂવાટો ઉભો થઈ જશે હગું નહીં 2 જણાની ભાઈબંધી તોડાવાની છે અને ભાઈબંધી એવી છે ને તે તોડાયા વગર તો મને ચેન નહીં પડે એવું તો કોણ છે ગામમાં આવું તો 2 ભાઈબંધો છે અને 2 ભાઈબંધોની ભાઈબંધી તો તોડાઈ જ પડશે અને હું એકલો નતો પહોંચી વળ્યો એવો એટલે મેં કહ્યું લાય હું મારા રૂડા પાન ભાઈબંધ સાથે જવું નહીં ને લઈને હંગાતી જવું પણ એનું નામ તો લ્યો મને કોણ છે ખબર પડે નામ તો ભૂરો અને ટેટો 2 તને ખબર છે નહીં તું શું નામ લીધું બેનું મારો દાડો ખરાબ દહાજ આખો દાડો નહીં આજે હું એક વાત એવી હોફરીને આવ્યો છું ને
તે ઓમ એ વાત એવી છે કે આપણે એના ઉપરથી જબરજસ્ત પ્લાન બનાવ્યો છે ભાઈબંધી એના જોવામાં. દુશ્મન તારા નહીં ને એટલા તો મારા વધારે છે. રૂડા હું એક વાત લઈને આવ્યો છું. બોલો બોલો નાથાબા. વાત તો એવી લઈને આવ્યો છું ને કે પેલા બે જણા ભાઈબંધી ટોળાની જે વાત કરીએ છીએ ને એના બે જણા એવી વાતો કરતા હતા. પેલો ભૂરો ને બે જણા ઓહો, તો ભૂરો એમ કે મારે 30,000 ની જરૂર છે. બરોબર. તે પેલો શું કે ખબર છે ઓહ. કે 30,000 ની હું વાત કરું તારે લાખ જોવું ને તો લાખ લઈ દેજે. ઓય બે એ બેના પર તો મુએ શાનનો ઈર્ખા કરું છું પણ મેળ આવતું નહીં. જોજે ઈવાની ભાઈબંધી ખાલી અને જપ નહીં થાય એવી. તે એવું તો કોક પ્લાનિંગ તો કરવું પડશે કે આપણો. પ્લાનિંગ તો તું શું વાત કરી છે? આ નાથિયો મૂસ ઉપર હાથ મેલા ને એટલે એને ભલભલા પ્લાન આવું. હા નાથાને પાછો ગમે તે પણ આઈડિયા આવી જાય. હા લે હેડ આપણે હું નાથિયો નાથિયા વાળી કર્યા વગર તો છોડું જ અને નહીં. મુએ શું કમ છું મુએ આ તો રૂડો લે છું. મારા ગાદી. આપણે નાથાબા જઈએ છીએ તો ખરા હા પણ સમનું કરશું. સમનું કરશું એમ તો વાપરતાના નાથિયાનો પ્લાન બોલો. જો આપણો અહીંથી સીધા પહેલા જઈએ ભૂરાના ઘેર બરોબર. અને ભૂરાના ઘેર જઈને કોઈ વસ્તુ આપણા હાથમાં આવે ઓહો. તો એ વસ્તુ લઈને આપણે જઈએ ટેટાના ઘેર અને હા ટેટાના ઘેર ચોરી કરીએ હા અને ચોરી કરીને એરંડા વેચવા જતો ને રહ્યો ઓહો. એ 50,000 ને લાખની વાતો કરતો હતો ને જે લાઈન મેલ્યા હોય ને હા. એ બધા આપણે લઈ લઈએ અને જે ભૂરાના ઘેરથી વસ્તુ ઉઠાઈએ ને ઓહો. એ એના ઘરમાં નાખી દઈએ. હા, એટલે એ બેને ઝઘડો બેહી થઈ જાય જાય અને ભાઈબંધી જુદી થાય અને આપણું કામ થઈ થઈ જાય. જાય. તો લહેરતાન વાર નહીં કરવી. હા. હા હેડવામ તો હેડી નાખશે ટેટકર વાળો હેડ. મારે જવું છે હજી તો ટેટાના ઈ પૈસા લઈ આવું અને હજી ખાવાનું ખાઈ બાઈને પછી જવું શાંતિથી. ટેટા જેવો ભાઈબંધ તો આજ સુધી કદી એવો મળ્યો નહીં કે મળશે નહીં. નાવું પડશે પેલા. હા ખરું નહીં બાઈને શાંતિથી જવું. અહીંયા ભરીને મેલી છે. આ જોજે આ નાથું આ પૈસા નહીં ને હા. તો આ પેલા ટેટિયાના લીધા આ બધું હેળે મેળે કરાય છે કે પેલા ઈ હાલવા નતો કેતો ઓહો. એટલા કૂદી રહ્યો છે પૂરો. વાહ મારો બેટો આવ્યો છે ને આની તો ભાઈબંધી જ જબરી છે. ઓહો. પેલો તો જબર મદદ કરે છે એને. બે જણા ભેગા ને ભેગા જ. અલ્યા ઉપર હા. આપણે જે કહેતા હતા ને ઓહો. જે વિચારી ગયો ને ઓહો. એમાં જબરજસ્ત પ્લાન જો પેલો નાવા બેઠો છે. અમારા છોકરા વાત કહું બોલો ના તબા. પેલો ભૂરો નાવા બેઠો છે બરોબર. તું હંતા તો જા અને ગમે તે વસ્તુ પડી હોય ને એની લેતા આય. હા તે હું જઉં ગમે તે જે વસ્તુ પડી હોય લેતા હું ના થા બરાબર. જોજે છોકરા પાછું જોઈ ના જાય. ઓ હંતા તો જા. કાકા તો નાવા બેઠો છે કોઈ પણ વસ્તુ લાવશે તો આપણે કોમ આવી જશે. ભૂરોપા નાવા બેઠા છે. ભૂરોપા ભાડી તો નહીં જોઈ ને. પૂરો ભાઈ મોકલ્યો છે હું જોવા માટે. મારું કોક તો મારે લઈ જ જવું પડશે. લુકડો તો પડ્યો છે પૂરાપાનો. લુકડો પડ્યો છે કંઠી પડી છે. હારું એમાં વસ્તુ ઓમાં જ કોઈ લીધા જેવું નહીં. હારું કંઠી જ લઈ જવી પડશે. કંઠી લઈને જ જતો રહેવા દે ને. વાહ હા બીજું તો કોઈ હતું નહીં પણ આ કંઠી હતી તે કંઠી લઈને આવ્યો છું. લાયો મારો છોકરો લાયો હો જબરું લાયો છું. આ ભાઈબંધી તોડાવવા મારે જબરજસ્ત કોમ લાગશે. ભૂરોપા તો નાતા લઈને આવતો રહ્યો છું. તારું કોમ તો લે વભરુડા લે હેડ આપણે જઈએ ટેટાના ઘેર. આ વસ્તુ રહી ને ઓહો. આ વસ્તુ જ ભાઈબંધી તોડાવવામાં જબરી કોમ લાગશે. હા ટેટિયાના અહીંથી ખરા ને પૈસા ઉઠાઈ લે એંડા વેચીને લાવે છે રે અને આ કંઠી નખી ના અહીંયા એટલે એ બેન ખરા ને દુશ્મની થઈ પાકી. જાય. તોડી નાખી દઈએ. હાઉ. એ નાથાબા, હા આપણે 50% તો કોમ થઈ ગયું છે. હાઉ. અમે ખાલી મોકો જોઈને ચોકો મારવાનો છે. તે આમાં આપણે હેડ્યા છીએ. કદાચ જો ટેટીઓ ઘેર ના હોય ઓહો. તો ઘેર ના હોય ને તો પછી આપણે હારી કરી જ લઈએ આજના આદત. હમ. બરોબર. નાથાબા હા પેટુ કાકો તો હેતરમાં છે. અરે હા હો લ્યા. અરે, અને આ તો ઈવોના ઘરના હેતરમાં છે. પેલા કદાચ ઘર આડું કરીને આયા હું લેવડો જલ્દી તું આપણે. બે વાર નહીં કરવી આપણે જલ્દી જઈએ ભાળી તો જલ્દી લઈ જાઓ કોમ પતાઈને ઘરે. નીકળી જઈએ. એને ભાળી તો નહીં જોઈ ના ના નહીં પાવ જલ્દી હે.
હાડું ભૂથોમાં ખાતર પોણી કરવું પડશે, વિકાસ હાડો થતો નહીં જલ્દી. શું કરો છો? અલે આવો ભુરાભાઈ, આવો આવો. શું કરતા હતા મોય યાર? આ કીધું લાય ને ભૂથોનો થોડો વિકાસ થતો નહીં તે કીધું ખાતર પોણી કરી દઉં. ના ના બરોબર છે. ભૂથું તો થોડું સારું થયું છે પણ થોડો મોય ખાતર પાણી કરો એટલે સારું થઈ જાય. એટલે આમ છોકરો આવ્યો છે તે કીધું કહું એને કે ખાતર પોણી ભાઈ કરી દે. પકડો કે હું કહેતો તો હા પેલા પૈસાની આપણે વાત કરી હતી ને, ઓવા એ પૈસાની જરૂર નહીં હાલ. કેમ? ના પૈસાનું સેટિંગ થઈ ગયું છે મારા ઘેર. પણ હું લાઈન મેલ્યા છે. અરે હોલ આયા તમે, એ આપણે પછી કોક દાડો જરૂર પડે તઈ તાર આલજો. પણ હાલ પૈસાનું સેટિંગ થઈ ગયું છે. જો શરમમાં ના રહેતો, ના, તારે ના. જોતા હોય તો લઈ જાય એવું ચિંતા ના કરતો તું. શરમમાં નહીં રહેતો હા. પણ પૈસાનું સેટિંગ થઈ ગયું છે આપણે, હા, હા. એટલે પૈસાની હાલ કોઈ જરૂર નહીં. હાર તે જો પૂરા તારે ગમે ત્યાં અડધી રાતી જરૂર પડે ને તો ટેટાનું ઘર તારા માટે ખુલ્લું છે, તને કહી વાંધો દઉં. નહીં, એ તો હો? હું આવી જ છે. જરૂર પડશે ને તો કોઈ દાડો બીજા નહીં કહું, તમને જ કહે. કશું વાંધો નહીં. બીજું કોઈ કોમ કોઈ કોમ હોય તો કહેજે હો. હારા તઈ હજુ બજારમાં ભેગા થો. એ હારો. હા આપણે હેડ્યા તો છીએ બરોબર. પણ ખરા ને હો હા તાળું તો નહીં મારી જોયો ટેટીઓ. આમાં ચેટિયો આપણે પણ જોયો બરોબર. ઓવે. આમાં એના હેતર મને હેતમ કોમ કરે છે તો કોઈ ઘરનો તાળો તો થોડો માર્યો. એને એવું તો હા કે ભાઈ મારા ઘેર તો કોણ આપવાનું છે. અને હજી તો ખરા ને વધારે ટાઈમ તો હજી તો એનો મોડા આવશે પાછો હોજ પડી જાય ને. જા આવું કામ કરવા આવી છે તર મને આડું કરીને જા કે ભાઈ હેડો ને કૂતરો ના આવે એટલું જ વાગી વંતુ. આવું આવ્યું, આ આગળ નહીં હેતરમાં છે કીધું. પણ ઈવન છો ખબર છે કે આજે કોણ આવીને આ કરી જવાનું છે. ઈવાને ખબર નહીં કે આજે મારા વર્ષોના દુશ્મનો આજે ઘેર આપવાના છીએ. પાછા ઈ બેઠા બેઠા વાતો કરતા હતા ને હું પાછળ જોજો દીવાન તો હજી ખબર જ નહીં પાછી કે આ આપણે વાતો બધી આવી કરીએ છીએ ને આપણી આવી ભાઈબંધી છે ને આ બધી તો દુશ્મની કોણ વળીને બેઠું છે તો એવા ખબર જ નહીં હજી. તમે હજી જુઓ ઓની તો હાલત આપણે હું લાવી છે તમે જુઓ. ગોમ વાતો કરીએ કે આ બે રાત ને દાડો હાલા ભેગું રહેતા હતા ને ઓની એવી તો હું વિરોધ પહેરી ગયો બે જણોને. તે હોમુએ એકબીજાને જોતા નહીં. આપણી ભાઈબંધી જેવી ખબર છે તોડાવાની. તોડાવાની આપણે શું કરવાનું તાણે? આપણે બે એક બીજા બધાને તોડા ના ગમે એનું તોડી જ નાખવાનું. હા આપણે કીએ હિંમત થવું હા. જોઈએ. આ નાથો જે વિચારે ને તોડાવાનું એ તોડાઈને જ મહેનત કદી મેલતો જ નહીં તોડાય વગર. શું કમ છે તાણે? અને તું પાછો મારો ફેરું અને બે આપણા ભેગા છીએ કે તો ભલ ભલ ભલાનું તોડાઈને મેલ લે. તાણે. ઓહોહોહો, આ સિમેન્ટ ને બિમેન્ટ આ ટેટો તો જોવો. આ જેટલો આવો તાજો આજો ₹1,00,000 કે પેલા 30 માંગતો હોય કે લાખ દઉં તો લાખ આલું. મારો વર્ષે જેવી વાત કરે 30,000 પેલો કે 30,000 જોઉં કે ના ના 30 ની શું વાતો કરે. લઈ જા તું તાર લાખ તાર જોવતા હોય તો. અને કોમનું બોમ્બ કરાવવા છે હારી પાર્ટી મજબૂત થઈ લાગે છે મોનો ના મોનો. કે ઓફર આપા હવે એનું છે ને આ ઘર તો આવી ગયું છે નજીક. ઓવા. લહેર જઈને જોઈએ તાળું બાળું માર્યું છે કે નહીં માર્યું, અને ના માર્યું હોય તો આપણે સરળ થઈ જાય. અને તાળું મારી તો છોકરા શોખથી પથોલી જાય અને તાળું તોડી જ નાખું જાતું. બરાબર લહેર જોતાઈએ આપણે. તું એક કામ કર, આટલો ઉભો રહે પેલો અમે જોતાઈએ. બરાબર તું કરો ને પાછો કમ્પ્લીટ ઓમ જોઈ રહેજે. કશો વાંધો નહીં કાકા, ઓવર રાખજે કોઈ બીજું આપણો જોઈ ના જાય. કશો વાંધો નહીં. આ કારણ કે ખબર પડી જાય ને તો આપણે આખી પ્લાન ની પથારી ગોળ થઈ જાય. તમને ખબર તો છે ભત્રીજો કનો છે? રૂડાનો રૂડાનો ભત્રીજો કમ હોય? ના હોય બેહી જો રહેતું. છોકરા ટેટીઓ આઈ બાઈ જાય ના ના કર બુલો રાતો ના 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 ખાતો. કાકા, તમે બિલકુલ વરાળ ટેન્શન જેવું લેતા હતું. ના. હું ઉભો રહું છું. અલ્યા ખુલ્યો ખુલ્યો આપણા બે ભેરુઓનો કિસ્મત ખુલ્યો. આ તો મારા વર્ષોની દુશ્મની છે ને મને અંગાજી. આ રૂડો અને નાથો હા અને આ રૂડાઈ જે વિચારી હતું ને એ આજ પૂરું જ થઈ જશે. મારા વર્ષોની દુશ્મનીનો આજ મોકો આવ્યો તો છે. લહેર વાતોનો વળો નહીં કરવો, ફટફટ ખોલીને ફેંદવાનું કરીએ. હા જલ્દી હેલ્પ ફટોફટ. અલ્યા ખુલતું ને મેલજે અરસેલું બરસેલું ખુલા મેલા અરસેલું આરામ ખુલો. લહેર નાથા જલ્દી ફટોફટ જો ખોલ. ઘરમાં તો બેહી જાય છે. આ તું હોય ફેંદ અને હું હોય ફેંદું, બરોબર? જલ્દી ફટોફટ. જલ્દી ફેંદવાનું કર ફટાફટ. આ બધું સોપડીઓ બેરીઓનો પગાર તો કોની લીધા છે? આઈ મો બનાયા પૈસા લાખ લાખ રૂપિયા હાલે છે બધો. આ શું ગાડ્યો તો માલે વળે તો બધો જલ્દી જલતોય નહીં ને. પાછો વાંચ્યા છે. એનો નકરો કાગળિયો હાથમાં આવે છે કેટલો છે માલ. ઉભો રે હું પેલો બોલાવતો હોય છોકરાને જોજે. છોકરા આયા તાબા. તું વાર રાખજે પાછો. કશો વાંધો નહીં. પેલો ટેટીઓ આઈ ના જાય. હું બહાર છું. હો? જોજે તો હજી.
પેટીમાં તો નહીં હોય હા ખોલો ખોલો નાના ભાઈ રીએ પણ એટલું હજર કરી ને ખુલતું ને પેટીમાં આવો પડશે તો લાગે નસીબ ખુલ્યો ખુલ્યો હજી પૈસા નહીં બીજું ફેર કોક હાથમાં આવશે હા તો ખરું ના પાન પાછું અરે નાથા હા આ તો હાલો ટેટો તો કેટલો વિચાર છો મો ગોળાના પગમાં હોનાના દોરા ના, ભર્યા ના. તાણે 2 દોરા ભર્યા તો હોનાના મોય તો એક કામ લઈ લે હેડ આપો પેલો જલ્દી ફટોફટ તને અને વાસી દે પેટુનું પેલો હેડ. જલ્દી ઉભો આપો થોડા કોઈ ચોર છીએ કે હાથુગલા ચોર છીએ આપડે ના આ ચોરી કરવા આવ્યા છીએ એના પાછળનું કારણ તો તું ભૂલી જ ગયો છે ઓવા આપણા ભાઈબંધી તોડાવાની છે અને પેલા ભૂરાની આ કંઠી હું કરવા લાય છે હા એ સબૂત આ એક પેતરો છે આપણો હા લે હેડ અને જલ્દી આ કંઠી હોય નાહી લઈએ બરોબર અને જતા રહીએ એક પળો પુરાના માથ લે હેડ જલ્દી લે ફટાફટ હારું કાકોને કેટલા રહ્યા આ ટેટો આવી જાવ ને તો સોબલું તૂટી જાવ તણી તણી તો બત્રીજા આ બોલો કાકા ફોર્મ થઈ ગયું છે થઈ આપણો ગયું? ચાલો જલ્દી ફટોફટ ના તો આઈડિયા હારો લાવ્યો પાછો નાથાબા આ ના. રેડી છે આ નાથાનો આઈડિયા એટલે જબરજસ્ત અને મેં પાછા રૂડો ને બે ભેગા થાય ભલ ભલાની પથારી ફેવરીને મેલી દી ચાલો જલ્દી હવે ફટોફટ આપણે જલ્દી જતા રહીએ હવે આપણું કામ થઈ ગયું છે પૂરું ભૂથવાનું તો હાળું અમે કહી દઉં છું જઈને છોકરાને કા ખાતર પોણી કરી દેજે ને આમાં અમો હાળું કરી દઉં કીધું ઘઉં વાવી દઉં તાણે હું ઘર માટે ખાવા માટે થઈ જાય અલે આ છોકરો હાળો શેમ આમ કરે છે ખબર આ બધો હાળો બાળો બાળી કૂટવાનો કીધો તો મી એને જઈને થોડો ઠપકાવવો પડશે મારે હા હાય હલો હલો આ બોલો પ્રદીપભાઈ આપ પેલી લોન જાણે ભરવાની હતી પછી હપ્તો બાકી છે ઓ એ તો હું ભરી દઉં છું હળો હોજુ જ ભરી દઉં હમણાં મોડા હા એટલે આજ વધુથી ભરી દો કાલ પેનલ્ટી લાગી જાય ભાઈઓ ના ના હું ભરી દઉં તમને મારે વ્યવહારની તો ખબર છે ને વ્યવહાર ચોખ્ખો છે પણ આ તો કીધું તમને પેનલ્ટી તો લાગે કે વ્યવહાર ચોખ્ખો હોય તો ના ના એ તો બરોબર છે આમાં મારા પેલા ભાઈબંધ ના આવવાના હતા હું એક લોન ભરી ગયો બરાબર હા રૂપણા વધુ આલી જજો એટલે એ હા હા હો પ્રદીપભાઈ હાલ દઉં છો હશે હા એ હા લ્યો લોન વાળા નહીં ભરી આવું એટલે હાલું પેલો ભૂરો માર ભાઈબંધ તો પૈસા લઈ ના જો હાલું ઘર તો હું આડું કરીને જો તો હળો મારી જો તો હાલું છે આમ શકો કૂતરો ઈ ખોલ્યું મારે જોવું પડશે હાલું મય હાલું ઘર તો ખુલ્લું છે શાણે રહી ગયું સામે હેડો એ તો કરીએ પણ હું પેલા લોન વાળા પૈસા લેવું એટલે એ જફા મારે જતી રહે તો શું છે શાંતિ થઈ જાય ભલે પૈસા હાડા મેં હોય મેં લેતા ને લાઈ છો બીજો છે હું હાડું ભૂલવાનો છું પણ એટલોય નહીં કે મને એટલી નહીં ખબર હોય તોય બીજા જોઈ લઉં હું યા મારા પૈસા છો જ્યાં મારા છોકરાને પૂછવું પડશે મારે એ તો નહીં લઈ ગયો કે હલો હા બાપા બેટા પેલા પૈસા તું કોઈ કામકાજ માટે લીધા તા ના બાપા મી નહીં લીધા તાર પૈસા છે નહીં હોય હું તો બધું બજાર જ નીકળી ગયો તો એવું છે હા હા રેડ હું જોઉં હેડ હો એ હા હા હે ભગવાન હા હું થઈ ગયું મારા પૈસા મારા પેલી લોન ભરવાની હે ભગવાન મારા 50-70,000 રૂપિયા હતા અને આ કોકનું કોક પડ્યું છે ને આ હાડી કંઠી તો મારા ઘરમાં કોઈ પહેરતું નહીં પણ શોખ જોયેલી સારી એ કંઠી મી હાડું હા આ કંઠી તો હું ચિતપુર મેળાથી મારા ભાઈબંધ માટે લાવ્યો તો ભૂરા માટે પણ હાડું મારે સીધો આરો મીના ઉપર ના નખાય મારે પેલા બધું પૂછવું પડશે ભૂરાને
આ સબૂત રીતે આ પડી જઈ તો કાઢતા કાઢતા કદાચ પૈસા કાઢતા પડી જઈ હોય તો, અને હાલો મારફાન આવ્યો તો કે મારે પૈસાની જરૂર નહીં, એ તો નહીં લઈ ગયો. સીધે સીધું મારીને કહેવાય ને મારે એના માટે કોક યુક્તિ કરવી પડશે, કોક પૂછવું પડશે પેલા એને. નકર મારે હાલું ભાઈ બનીને પેલી થાય, આ તો કદાચ કોઈક બીજાની હોય તો. પણ આ કંઠીનું હાલું હવે તો મારે જોવું પડશે, પણ હાલ તો મારે પેલા લોન વાળાનું પૂરું કરવું પડશે અને કોક કરવું પડશે. હાલું મારે તો મહેનત જઈને બધું ગયું. 2 દોયડા હતા મોય હું ના અડી તોલોના એ જ. આ હાડું કંઠી તો ખરેખર મને ભૂરાની જ લાગે છે, પણ આમ મારે એનું ચેક કરવું પડશે. પણ ભગવાન હાલ તો મારું જીવ કે હું કરું હું મારે સીધે સીધું ભૂરાન ના કહેવાય. જો નકા હાડું મારા પાછું પ્લે થાય. એક કોમ કરું હું આનું સોના સુપર જઈ અને એના ગળામાં આ કંઠી જો ના હોય ને તો પાકું થઈ જાય કે આ ભૂરાની જ છે કંઠી. તો એના માટે હવે મારે ચેક કરવું પડશે. હું ભૂરાને ઘેર સોનસ ઉપર જવું ના કે એને વાત કરતા કરતા જોઈ લઉં કે એના ગળામાં સા રહીએ, ના હોય તો પાકું થઈ જાય કે ભૂરો જ ચોર છે. મને જવા દે.